કે નચિકેત છે તઈ બધું હલે છે રહ્યા તો જી સર આપનું શુભ નામ ચંદ્રેશ ગાંધી. ચંદ્રભાઈ શું કહેશો આ કેવી રીતે બનાવ બન્યો કેવી રીતે વિસ્ફોટ તૂટી ગયો અને શું અહીં કાર્યવાહી ચાલી રહી હતી શું કામ ચાલતું હતું પુરુષોત્તમનગર સોસાયટી પાસે સાટાબંધી રોડ ઉપર ડ્રેનેજ લાઇન ક્લીનઅપ કરવાનું કામ ચાલી રહ્યું હતું. આ લાઇન છેલ્લા ઘણા સમયથી ચોકઅપ થયેલી હોય ગાંધીનગરથી એક સ્પેશિયલ ટીમ બોલાવી અને કામગીરી આજે ચાલુ કરવામાં આવી હતી. એ દરમિયાન જેટિંગ મશીનનો પ્રેશર પાઇપ અને જેટ બંને હાથમાંથી પ્રેશરના કારણે છટકી જતા એ પાઇપ બાજુ નજીકમાં આવેલા ઇલેક્ટ્રિક વીજ પોલમાં વીંટળાઈ ગયો હતો અને તેને કારણે આ ઘટના બની છે. કોઈ જ જાનહાની થઈ નથી. તરત જ ઇલેક્ટ્રિક પાવર બંધ કરી દેવામાં આવેલો છે અને હવે એની આગળની થાંભલો સરખો કરવાની અને પાવર કન્ટિન્યુ કરવા માટેની પ્રોસિજર ચાલી રહી છે. કેટલા દિવસથી આ જે ડ્રેનેજ લાઇનનું કામ ચાલી રહ્યું છે અને ખાસ ક્યાંથી આ ટીમ બોલાવવામાં આવી આ લાઇન છેલ્લા ઘણા સમયથી ચોકઅપ છે એટલે નગરપાલિકા દ્વારા પાછળના વિસ્તારોમાં ગટર ન ઉભરાય તે માટે પંપો મૂકી અને પાણીનો નિકાલ કરવામાં આવતો હતો. પરંતુ ચોમાસાની સિઝન શરૂ થવામાં હોય અને ભારે વરસાદની આગાહી હોય એ ધ્યાને લઈને નગરપાલિકા દ્વારા ગાંધીનગર ખાતે રજૂઆત કરી અને આ કામની સ્પેશિયલાઇઝ ટીમને બોલાવવામાં આવી હતી. એ આજરોજ સવારથી એ લોકો આવી ગયા હતા અને હમણાં 3-4 વાગ્યાની આજુબાજુ એ લોકોએ કામ ચાલુ કર્યું હતું અને લગભગ અડધો કલાક પહેલાં આ ઘટના બની.